નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, આપની સાથે હું ભાવિની અને હવે જોઈએ અન્ય તમામ અપडेट समाचार मेट्रो 50 में। देश के कई राज्यों में भारी बारिश की खबरों के बीच आज मानसून से जुड़ी एक और अच्छी खबर आई है। दक्षिण पश्चिम मानसून ने आज पूरे देश को कवर कर लिया है। सामान्य तौर पर मानसून 8 जुलाई तक पूरे देश को कवर कर लेता है। इस साल एक दिन की देरी से ही सही, लेकिन आज मानसून ने पूरे देश को कवर कर लिया। मानसून में यह तेजी बंगाल की खाड़ी में बने लो प्रेशर की वजह से आई थी, जिसकी वजह से देश के कई राज्यों में न सिर्फ भारी पैमाने पर बारिश देखने को मिली, बल्कि राजस्थान, पंजाब, हरियाणा के बाकी हिस्से तक आज मानसून पहुंच गया। इसी लो प्रेशर की वजह से आज राजधानी दिल्ली, हरियाणा, पश्चिमी उत्तर प्रदेश और उत्तराखंड में भारी बारिश देखने को मिली। पश्चिमी उत्तर प्रदेश और उत्तराखंड में यह बारिश 2 दिनों तक और देखने को मिल सकती है। हालांकि गुजरात और महाराष्ट्र में आज से बारिश में कमी आनी शुरू हो चुकी है। मौसम विभाग की तरफ से अगले एक हफ्ते के लिए गुजरात में किसी भी तरह की बारिश का अलर्ट नहीं जाहिर किया गया है। ચોમાસાની શરૂઆતમાં જ ફરી એકવાર વરસાદનું જોર રાજ્યમાં ઘટ્યું છે। આગામી 7 દિવસો સુધી ભારે વરસાદની કોઈ આગાહી નહીં। ગુજરાત સહિત સમગ્ર દેશની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ફરી એકવાર ચોમાસાની શરૂઆત થતાં જ હવે વરસાદે વિરામ લીધો હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં નથી આવી। સામાન્ય વરસાદ રહેશે તે પ્રકારે હવામાન વિભાગનું કહેવું છે। તો રાજ્યમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 9% વરસાદની ઘટ છે તે પ્રકારના આંકડા સામે આવ્યા છે। અલ નીનોની અસરના કારણે આ પ્રકારે વરસાદની ઘટ હોવાનું માનવામાં આવી રહ્યું છે। તો સાથે 7 દિવસ પછી વરસાદની સ્થિતિ શું હશે તે જાણી શકાશે। હાલ ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે વાદળછાયું વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ રહેશે। આગામી 11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના છે। તો અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેશે। સુરત શહેરમાં પડેલા વરસાદે તારાજી સર્જી છે। અનેક લોકોને કરોડો રૂપિયાનું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સુરતમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ લોકોની મુશ્કેલીનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો। ખાસ કરીને સાયન વિસ્તારમાં હાલાકી યથાવત છે। સાયનની સાફલ્ય સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી 55 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જોકે વરસાદ બંધ થતાં હવે પાણી ધીરે ધીરે ઓસરવાનું શરૂ થયું છે, પરંતુ ત્યાં સુધીમાં સ્થાનિકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઘરમાં રાખેલી ઘરવખરીનો સામાન પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તો બીજી તરફ સુરતના એસકે નગરની સ્થિતિ વધુ ગંભીર બની છે। અહીં ખાડીના પાણી ભરાયા છે, જેને 80 કલાક વીટવા છતાં પણ હજી સુધી ઓસરવાનું નામ નથી લીધું। સ્થાનિકોએ રોષે સાથે જણાવી રહ્યા છે કે આ દર વર્ષની સમસ્યા છે, અમારે અહીં રહેવાનું પણ છે અને આ ભોગવવાનું પણ છે। શહેર અને જિલ્લામાં વરસાદના કારણે ભારે નુકસાની થયું છે, ત્યારે સરકાર તરફથી સર્વે કરવામાં આવ્યો છે અને આવતીકાલથી કેશડોલ આપવામાં આવશે। પૂર બાદ રાજ્યના મુખ્યમંત્રીએ આજે સુરત શહેરની મુલાકાત લીધી અને અધિકારીઓને તતરાવ્યા, પૂછ્યું કે વરસાદ તો બંધ થઈ ગયો છે, તેમ છતાં પાણી કેમ નથી ઓસરી રહ્યું। પૂરને લઈને મુખ્યમંત્રી અધિકારીઓ પર લાલધૂમ થઈ ગયા હતા। ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સીએમએ કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે લેપ્સ સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક અને જરૂર પડે તો ફોજદારી પગલાં લેવામાં કોઈ સંકોચ રાખવામાં આવશે નહીં। સુરત ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક એટલી કડક અને શિસ્તબદ્ધ હતી કે મીટિંગ હોલમાં પ્રવેશતા પહેલા જ તમામ અધિકારીઓ અને મનપા કમિશનર અને નેતાઓના મોબાઈલ ફોન બહાર જમા કરી દેવામાં આવ્યા હતા। અંદાજે 2 કલાક સુધી ચાલેલી આ મેરેથોન મીટિંગમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોએ પૂરી પ્રભાવિત વિસ્તારોની તદ્દન વાસ્તવિકતા અને ગંભીર સ્થિતિ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી। પ્રજાની હાલાકી સાંભળીને સીએમએ ભૂપેન્દ્ર પટેલે અધિકારીનો ઉગાડો લીધો હતો। હાલ તો સીએમએ કડક શબ્દોમાં સૂચના આપી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હવે આગળ શું કરે છે તે જોવું રહ્યું। સુરતમાં પૂરનું પાણી તો ઓસરી ગયા છે, પરંતુ પાછળ છોડીને ગયા છે ગંદકી અને રોગચાળાનો ભય। સુરતમાં પૂર બાદ હવે સફાઈ અને તંત્રના દાવા વચ્ચે વિરોધાભાસ સામે આવ્યો છે। પાલિકાના તંત્રનો દાવો છે કે જ્યાં જ્યાં પાણી ઓસરી રહ્યા છે ત્યાં તાત્કાલિક અસરથી સફાઈના કામદારોને પહોંચાડવામાં આવી રહ્યા છે। તંત્રનું કહેવું છે કે 7,000થી વધુ સફાઈ કર્મીઓ અને 234 મશીનો કામે લગાડી દેવામાં આવી છે, પરંતુ જમીનની હકીકત કંઈ અલગ જ સામે આવી છે। ખાસ કરીને સુરતના પર્વત જતા વિસ્તારમાં હરિનગર સોસાયટી અને અનેક વિસ્તારમાં સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું હતું, ત્યાં પૂરના પાણી ઓસરી ગયા બાદ કિચન અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, ત્યારે તેથી લોકોનો રોષ પણ સામે આવ્યો હતો। ત્યાં હવે રોગચાળાનું સંકેત તોડાઈ રહ્યું છે અને 400 ટન કચરો ઉકેલવાનો દાવો કરતી પાલિકાના તંત્ર સામે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે। સ્થિતિ એવી છે કે કાબુ લેવા માટે પાલિકા તંત્ર આરોગ્ય વિભાગનું તાપન તંત્ર સક્રિય હોવાનું ન જણાવી હોવાનું સામે આવ્યું છે।
સવાલ એમ થાય છે કે શું તંત્ર માત્ર કાગળ ઉપર મોટા મોટા દાવા કરી રહી છે કે હવે એ જોવાનું રહેશે કે તંત્ર કયા પ્રકારની કામગીરી કરે છે। સુરતમાં અનેકો વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વીજ તંત્ર દ્વારા વીજળી કાપી નાખવામાં આવી છે, જેને કારણે લોકોને અંધારામાં રહેવા મજબૂર બન્યા છે। સુરતમાં મેઘરાજાના તાંડવ બાદ હવે વીજળીનું સંકટ ઊભું થયું છે। પૂરના પાણી રસ્તા પર અને સોસાયટીઓમાં ઘૂસી જતા તંત્રની ચિંતામાં વધારો થયો છે। નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીજ કંપનીઓ દ્વારા તકેદારીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શહેરના કુલ 6 પાવર સબસ્ટેશન હાલ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। આ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં અંદાજે 1250 જેટલા ટ્રાન્સપોર્ટર પણ બંધ કરવાની ફરજ પડી છે। આ નિર્ણયના કારણે શહેરમાં 34,000થી વધુ ગ્રાહકો હાલ વીજળી વિનાના અંધરપટ રહેવામાં મજબૂર બન્યા છે। પૂરની પરિસ્થિતિ થાળે પડતા જ વીજ વિભાગ દ્વારા ફરી પાછી કનેક્શન આપી દેવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે ચોમાસામાં દર વખતે પ્રજાને ભૂવાની જ ભેટ મળતી હોય છે, ત્યારે વધુ એક વખત જીવરાજ મહેતા 4 રસ્તા પાસે જ 2 વિશાળ ભૂવા પડ્યા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ રસ્તાની કામગીરીને લઈને અનેક વિવાદો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે। જી હા, અમદાવાદના જીવરાજ મહેતા 4 રસ્તા પાસે જ વિશાળ 2 ભૂવા પડ્યા હતા અને તેના જ કારણે એક તરફનો આખો માર્ગ છે તે બંને તરફના બંધ કરવાની ફરજ પડી હતી। રોડ બંધ કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। મહત્વનું છે કે વારંવાર પડી રહેલા ભૂવાને લઈને લોકોને પણ જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે અને પ્રશાસનની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। જોકે પ્રશાસને બનાવેલા રોડ જીવના જોખમ ના હોય તેવું કહી શકાય, કારણ કે વારંવાર ભૂવાઓની ભરમાડ અમદાવાદમાં જોવા મળતી હોય છે, ત્યારે ફરીથી એક જ જગ્યા ઉપર 2 ભૂવા પડતા રોડને લઈને કામગીરીને લઈને સવાલ ઊભા થયા। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કર્મચારી દ્વારા રૂપિયા લેવાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી। અમદાવાદમાં પોલીસ કર્મચારીનો રૂપિયા લેતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। એસજી હાઈવે પર ટ્રાફિક પોલીસે લોક કરેલી ગાડી ખોલવા બાબતે રૂપિયા માંગ્યા હોવાનું સામે આવ્યું છે। મકરવા પાસે એક ગાડીને પોલીસે લોક કરી હતી, જેનો મેમો કે જેની કિંમત 1000 રૂપિયા થાય છે તે આપવાને બદલે કાર માલિક પાસેથી 300 રૂપિયા પડાવ્યા હતા। ટ્રાફિક પોલીસે મેમો આપ્યા વિના જ રૂપિયા પડાવી લેતા આખો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોલીસ કર્મીની સાથે અન્ય એક વચેટીઓ પણ દેખાઈ રહ્યો છે, જેના હાથમાં લોક છે અને તે રૂપિયા પોતાના ખિસ્સામાં મૂકી પોલીસ કર્મચારી સાથે ત્યાંથી જતો દેખાઈ રહ્યો છે। જે વિડીયો સામે આવતા પોલીસે હવે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। કોઈપણ પ્રકારનો મેમો કે ચલણ આપ્યા વિના રૂપિયા પોતાના ખિસ્સામાં મૂકતા હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જે અંગે પોલીસે વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી કાર્યવાહીના આદેશ આપ્યા। રથયાત્રાનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં પૂરો થાય તે માટેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી। રથયાત્રાનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં પૂરો થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રોજે રોજ પેટ્રોલિંગ તેમજ ચેકિંગ કરવામાં આવતું હોય છે। ત્યારે અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલાં શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મોકડ્રીલ દરમિયાન ટેસ્ટિંગ માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। જોકે આ ટીયર ગેસના સેલની અસર સીધી જ રિવરફ્રન્ટ સુધી ફેલાઈ હતી, જેના કારણે રિવરફ્રન્ટ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો અને રાહદારીઓની આંખોમાં બળતરાની ફરિયાદો ઉઠી હતી। અચાનક ગેસનું પ્રેશર વાતાવરણમાં પ્રસરતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો। જોકે રિવરફ્રન્ટ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયા બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી। આ મોકડ્રીલ દરમિયાન છોડવામાં આવેલા ટીયર ગેસના સેલથી વાહન ચાલકોને આંખોમાં બળતરા થવાની ફરિયાદો ઉઠી હતી, જેને લઈને વાહન ચાલકો પણ પરેશાન થયા હતા।